નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક નવી અપડેટ આવેલી છે. તો અપડેટ શું છે? તો કે જુલાઈ 2024 સેશન શું છે એડમિશન થયેલું છે એના વિશેની આ માહિતી આપતું એક નોટિફિકેશન છે. ઓકે, તમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર જશો તો ત્યાં તમને લેટેસ્ટ જે અનાઉન્સમેન્ટ હોય એની અંદર તમને આ એક લેટેસ્ટ જે છે એડમિશન લેટર વિશેની કંઈક માહિતી તમને દેખાશે. તો એ માહિતી શું છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. ઓકે, તો આ વિડીયોને દરેક તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય જે BOUની અંદર નવું એડમિશન એમને જેમને લીધું છે અથવા તો જેમને જુલાઈ 2024ની અંદર જે બી એડમિશન લીધું છે એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દો, એટલે એ લોકોને આઈડિયા આવી જાય કે આવી કોઈક નવી અપડેટ પોર્ટલ પર આ બધી છે. ઓકે મિત્રો, તો આ જે અપડેટ છે એ એડમિશન લેટર વિશેની છે. હવે આ એડમિશન લેટર એટલે શું? જે વિદ્યાર્થી નવું એડમિશન લીધું હશે ને એમને થોડુંક ડાઉટ હશે કે એડમિશન લેટર એટલે શું થાય છે. જેમ કે મેં બી જ્યારે એડમિશન લીધેલું ફર્સ્ટ ટાઈમ BOUની અંદર ત્યારે બી મને ડાઉટ હતો કે એડમિશન લેટર એટલે શું હોય છે. જો મિત્રો, જ્યારે તમે ફોર્મ ભરો એડમિશન માટેનો, એડમિશનનું ફોર્મ ભરો, એની ફીસ ભરો, ઓકે, એના પછી એ જે ડોક્યુમેન્ટ્સ તમે અપલોડ કરો એના પછી આખું વેરિફિકેશન થાય, એના પછી તમારું એડમિશન કન્ફર્મ થાય છે કે તમને એડમિશન મળી ગયું. તો જે તમારું કન્ફર્મેશન કહેવાય ને એટલે જ આ એડમિશન લેટર હોય છે કે આ એડમિશન લેટર જો તમારું મળી ગયું તમને તો તમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે. તમારા સબ્જેક્ટ્સ કયા છે, તમારે કઈ સૂચનાઓને ધ્યાનમાં રાખવાનું છે, બધી જ વસ્તુ આ એડમિશન લેટરની અંદર હોય છે. ઓકે, તમારું સ્ટડી સેન્ટર શું છે, ઓકે, તમારો એનરોલમેન્ટ નંબર, જે તમારા આ બધા સબ્જેક્ટ્સ, બધી જ વસ્તુઓ એ એડમિશન લેટરની અંદર આવેલી હોય છે. ઓકે મિત્રો, તો આ હોય છે એડમિશન લેટર. તો જ્યારે બી તમે એડમિશન લો છો, જેટલી વખત તમે એડમિશન લો છો એટલી વખત તમને એડમિશન લેટર મળશે. ઓકે, વન ટાઈપ ઓફ એડમિશન કન્ફર્મેશન લેટર જેને કહેવાય કે એડમિશન કન્ફર્મ થઈ ગયું તમારું. ઓકે, એને જ કહેવાય એડમિશન લેટર. હવે આપણે જઈએ કે પોર્ટલ પર કે ત્યાં શું અપડેટ આવેલી છે. ઓકે, જુલાઈ 2024 સેશન્સની એક અપડેટ છે, તે આપણે જોઈ લઈએ. ચાલો મિત્રો. જો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરીશું BAOU. ઓકે, BAOU અને એન્ટર કરી દઈશું. જેમ એન્ટર કરીએ એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની એક વેબસાઇટ આવી જશે. મેઇન લિંક આવશે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. જે કે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું પોર્ટલ ઓપન થઈ ગયું. આમાં આપણે નીચે સ્ક્રોલ કરીને જવાનું છે. ઓકે, જો અહીંયા લખેલું છે ત્રીજી પ્રવેશ યાદી અને એડમિશન લેટર ડાઉનલોડ કરવા બાબત. અહીંયા એક નવી અપડેટ છે મિત્રો. ત્રીજી પ્રવેશ યાદી અને એડમિશન લેટર ડાઉનલોડ કરવા બદલ 9 ડિસેમ્બરે અપડેટ આવેલી છે. આના ઉપર આપણે ક્લિક કરીએ કે શું આ અપડેટ શું કહેવા માંગે છે એ વસ્તુ આપણને અહીંથી ખ્યાલ આવશે. પોસ્ટ એડમિશન ડિટેલ્સ એટલે એડમિશન લીધા પછીની શું અપડેટ છે એ અહીંયા તમને જોવા મળશે. પોસ્ટ એટલે પછીની. જો મિત્રો, અહીંયા લખેલું છે જુલાઈ 2024 સત્રની ત્રીજી યાદીમાં પ્રવેશ મેળવ વિદ્યાર્થીઓ પોતાના એડમિશન લેટર તારીખ 12/12/2024ના રોજ બપોરે 4 કલાક બાદ ડાઉનલોડ કરી શકશે. આ અપડેટ છે મિત્રો. તો આ અપડેટ શું કહેવા માંગે છે કે જે લોકોએ ત્રીજી યાદીની અંદર પ્રવેશ મેળવેલો છે, કે જેમ કે એડમિશન બહુ ટાઈમ સુધી ચાલુ હતું. જુલાઈ સેશન્સમાં એડમિશન ઓલરેડી શરૂ થઈ ગયેલું જૂન જુલાઈમાં. પછી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર આ રીતે બહુ લાંબુ આ એડમિશનની પ્રોસેસ હતી. એટલે એડમિશન માટેની તક હતી કે એડમિશનની લાસ્ટ ડેટ જે છે એ બહુ એક્સટેન્ડેડ હતી. તો જે લોકોએ ત્રીજી યાદીમાં પ્રવેશ મેળવેલો હશે ને તો એમના જે એડમિશન લેટર્સ છે એ લોકો 12 તારીખ જે છે 12 ડિસેમ્બરે એ દિવસે બપોરે 4 વાગ્યા પછી તમે ડાઉનલોડ કરી શકશો. ઓકે, એ ક્યાંથી ડાઉનલોડ કરવાના અહીંયા જ તમને મળી જશે. કે લખેલું છે સ્ટુડન્ટ એડમિશન એનરોલમેન્ટ ડિટેલ સ્ટુડન્ટ એડમિશન લેટર ઓગસ્ટ 2024. આના ઉપર તમારે ક્લિક કરવાનું. જેમ ક્લિક કરશો એટલે જે વિગત તમારી પાસેથી માંગશે, એપ્લિકેશન નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર તમારે નાખવાનો. એ ક્યાંથી મળશે? જ્યારે તમે એપ્લિકેશન ફોર્મ ભર્યું હશે એના ઉપર એપ્લિકેશન નંબર હશે અને ડાઉનલોડ કન્ફર્મેશન લેટર ઉપર ક્લિક કરશો એટલે તમારું એડમિશન લેટર ડાઉનલોડ થઈ જશે. ઓકે, ખાસ કરીને જે લોકોએ નવું એડમિશન લીધું છે અથવા તો જેમને બી સેકન્ડ યર, થર્ડ યર કે સેમેસ્ટર વાઇઝ એડમિશન લીધું છે એ લોકો ખાસ ધ્યાનથી, જેમને અત્યારે એડમિશન લીધું છે, પોતાનું એડમિશન કન્ફર્મેશન લેટર ડાઉનલોડ કરી લો. ઓકે, અને અમુક વખત કેવું થાય છે કે એડમિશન થઈ ગયા પછી ને જેમ કે તમને મેં પહેલાં સમજાવ્યું કે આ એડમિશન લેટર શું છે, એડમિશન કન્ફર્મેશન લેટર, તો કે તમે એડમિશન ફોર્મ ભર્યો એના પછી યુનિવર્સિટી બધા તમારા ડોક્યુમેન્ટ જે ફોર્મ ભર્યો છે બધું રિવ્યૂ કરે છે અને જો બધું ઓકે લાગે
તો તમને એડમિશન લેટર્સ તમારા પોર્ટલ પર આવી જાય છે. પણ જો એડમિશન ઓકે ના થાય, કંઈક ડોક્યુમેન્ટ્સમાં પૂરતી વિગત નહીં હશે, આવું કંઈક હશે, તો તમારું એડમિશન હોલ્ડ પર રાખવામાં આવે છે. અને એ યુનિવર્સિટીના વેબસાઇટ પર આવે બી છે કે તમારું એડમિશન હોલ્ડ પર રાખવામાં આવેલું છે. એવું એક લિસ્ટ બી આવે છે, એડમિશન હોલ્ડ લિસ્ટ જેને કહેવાય ને, એવું બી તમે પ્રીવિયસ વિડીયોઝ આપણા જો જોશો તમને મળશે. તો એડમિશન હોલ્ડ લિસ્ટ એક આવે છે કે ભાઈ આ વિદ્યાર્થીઓનું એડમિશન હોલ્ડ પર રાખવાનું છે. એનું કારણ બી લખેલું હોય છે કે ખૂટતા ડોક્યુમેન્ટ્સ કંઈક હોય છે કે ભાઈ તમે આ ડોક્યુમેન્ટ્સ અપલોડ ના કર્યું, એના લીધે તમારું એડમિશન હોલ્ડ હોય છે. પછી એનામાં લખેલું બી હોય છે કે તમે આ તારીખ પહેલાં તમારું જે હોલ્ડવાળા ડોક્યુમેન્ટ્સ છે, જે ખૂટતી વિગતો છે, ખૂટતા ડોક્યુમેન્ટ્સ છે, એ તમે યુનિવર્સિટીના મેલ આઈડી બી લખેલું છે. આ મેલ આઈડી ઉપર જો તમે આ તારીખ સુધીમાં મેલ કરી આપશો તો તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે. ઓકે, આ રીતની એક લખેલું બી હોય છે. તો ખાસ ધ્યાન રાખજો, જ્યારે એડમિશન ફોર્મ તમે ભરો છો ત્યારે દરેક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. જે એડમિશન માટે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ છે, રિક્વાયર્ડ વિગતો છે, એ વ્યવસ્થિત રીતે જોઈ લેવાનું, એક વખત વેરિફિકેશન કરી લેવાનું, પછી ભરવાનું. ઓકે, એટલે તમારું એડમિશન હોલ્ડ ના થાય. તો અત્યારે જેમને એડમિશન લઈ લીધું છે લોકો ખાસ પોતાનું એડમિશન લેટર ડાઉનલોડ કરી લેવાનું, એટલે આપણું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે, આપણને ખાતરી થઈ જાય. ઓકે મિત્રો, તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ છે, એમને સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દો, એટલે બધાને આઈડિયા આવી જાય કે આવી રીતનું નવી અપડેટ પોર્ટલ પર આવેલી છે. ઓકે મિત્રો, તો ચાલો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ. બીજું કે મિત્રો, જસ્ટ કમેન્ટ કરીને જણાવજો કે આના સિવાય તમને કયા ટાઈપના વિડીયોઝ તમને આપણા યુટ્યુબ ચેનલ ઉપર જોઈએ છે. ઓકે, આપણે જે છે હમણાં વિચાર કરી રહ્યા છે કે આરટીઓ જે છે, ઓકે, હમણાં જે ભરતી આવેલી ક્લાસ 3 જીપીએસસી ક્લાસ 3માં આરટીઓની જે એક ભરતી આવેલી મિત્રો, તેના ફોર્મ્સ ઓલરેડી ભર્યા છે અને એપ્રિલમાં જેની એક્ઝામ થવાની છે. ઓકે, આરટીઓ ઇન્સ્પેક્ટર, જે ડિપ્લોમા મિકેનિકલ, ડિપ્લોમા જેમને કરેલું હોય ઓટોમોબાઈલ મિકેનિકલ, ઓકે, આ રીતના જેવી હોય, તો એ લોકો એડમિશન ફોર્મ એમાં અપ્લાય કરી શકતા. તો એના વિશેની આપણે તૈયારી વિડીયોઝ જે છે આપણે વિચારી રહ્યા છે. તમે જસ્ટ કમેન્ટ કરીને જણાવજો કે તમને કયા ટાઈપ્સના વિડીયોઝ આપણા ચેનલ પર જોઈએ છે. એટલે આ રીતે એના ઉપર તમારા કમેન્ટના બેઝ પર આપણે વર્કઆઉટ કરીને વિડીયોઝ મૂકશું. ઓકે મિત્રો, તો ચાલો, થેન્ક યુ. હવે આપણે મળીશું ને એક નવા ટોપિકમાં, ઓકે, એક નવા વિડીયો સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.